બહાદરપુર ગામે હોમગાર્ડ પોઈન્ટના 10 મીટરની દૂરી પર આવેલ 2 દુકાનોમાં ચોરોએ હાથફેરો કરતા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। સંખેડા બહાદરપુર હોમગાર્ડના પોઈન્ટ પાસે જ ગત રાત્રિએ 2 દુકાનમાં ચોરી થતા ચર્ચાનો વિષય બન્યો છે। મહત્વની વાત તો એ છે કે ગામની સુરક્ષા કરી રહેલા હોમગાર્ડ કે જેમના પોઈન્ટ બહાદરપુર રેલવે ફાટક પાસેથી 10 મીટર દૂર આવેલી એવા બજારમાં 2 દુકાનોને નિશાને લીધી હતી। એક ઓટો ગેરેજની દુકાન અને બીજી ટેલરની દુકાનમાં હાથફેરો કર્યો હતો। દુકાનની પાછળથી પતરું કાપી તેમજ ટેલરની દુકાનની બારી તોડી ચોર અંદર પ્રવેશ્યા હોવાનું જણાઈ આવે છે। બંને દુકાનના માલિકોએ સંખેડા પોલીસ સ્ટેશને ચોરીની જાણ કરતા સંખેડા પોલીસ તેમજ બહાદરપુર આઉટપોસ્ટ જમાદાર ગણેશભાઈએ ચોરી થયેલ આ બંને દુકાનની ઘટના સ્થળે પહોંચીને હાથ તપાસ ધરી હતી। આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। છૂટા નાખો ને તે પાછળ પાવા પડે પાછળ નીકળી જાય પાછળ 2 દુકાન તૂટેલી છે અને વાત તારી પૂરી થઈ જાય ઈયા નાહી જાય અંદરથી લેવો છે પછી લઈએ દે હા રાકા પણ આજે છે તું મારો નંબર લે ના આપી દેવાનો નથી તારે પછી કોઈ દુકાન વાળો છે તારે એ રીતે બોલવું જોઈએ આજુબાજુ પાછળ બી હારું ફાટી છે ને હારું લાકડું તમારે કોવડામાંથી ફાડવું હોય ને તો વાર ના લાગે બાવન લીમડા ફાટે વાર લાગે આપણે મારી દુકાન મહાકાળી ઓટો ગેરેજ છે। ત્યાંથી પૈસા ગયા છે 8 થી 10 હજાર રૂપિયા અને ઓઇલના ડબલા કંઈક જતા રહ્યા છે। કઈથી આવ્યા હતા ચોર? કઈથી પાછળની જગ્યાથી આવ્યા છે, જેમ કે અંધારું છે ને એ જગ્યાએ પરફેક્ટલી એને એ છે એ પ્રમાણે આવેલા છે અને કંઈક નજીકની દૂરી પર જ ઊંઘાર બે છે અમારે ત્યાં। પણ હવે એમનો પોઈન્ટ ક્યાં છે આપણને એક્ઝેક્ટ ખ્યાલ નહીં, અહીં છે તો અહીંયા જ પણ હજુ કે એમની તપાસ લાગતી નહીં। તમે શું ઈચ્છો છો? ચોર પકડાય? બસ ચોર પકડાય એ અમે ઈચ્છે છે અને અમને અમારા સામાન પૈસા જે મળે તે પરત કરે। શું નામ છે તમારું? મારું નામ છે તડવી રાકેશ ગોપાલભાઈ। મારું નામ ઝાકીર છે, જેકે ટેલર દુકાન છે। ગત રાત્રિએ આપની દુકાનમાં પાછળનું બારી તોડીને ચોરી થયેલી છે। 5-6 શર્ટ ગયા છે। હવે એટલા બધાની અંદર બીજું કંઈક વધારે ગયું હોય હવે એ તો ખ્યાલ ના આવે, એ બધું તપાસ કરીશું તો ખબર પડશે।